આજથી 1 મહિના પછી જ્યારે તમારી બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને તમારા ચહેરા પર એક મસ્ત મજાનું સ્મિત હશે અને જ્યારે તમે એવું વિચારશો કે કામ ખૂબ જ અઘરું હતું પણ મેં કરી દેખાડ્યું, ત્યારે તમારા જે આનંદ છે, તમારી જે લાગણી છે એ કંઈક અલગ હશે, એની ખુશી કંઈક અલગ હશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડીમાં. વિદ્યાર્થી મિત્રો, હવે માત્ર ને માત્ર બોર્ડની એક્ઝામના 15 કે 17 દિવસ બાકી રહી ગયા છે અને આ 15 કે 17 દિવસ દરમિયાન તમને ઘણું એવું પ્રેશર ફીલ થતું હશે, તમને ઘણું એવું ટેન્શન લાગતું હશે, કારણ કે બોર્ડની એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે એની ચિંતા કરવાની જરૂર નથી, તમારે એનું પ્રેશર અનુભવવાની જરૂર નથી, કારણ કે તમારી દરેક સમસ્યાનું સમાધાન આ વિડીયોની અંદર છે. તો છેલ્લે સુધી તમારે આ વિડીયોમાં જોડાયેલા રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને બીજા વિદ્યાર્થી મિત્રોને કે પોતાના સગાવાલાને એમ કહીને રાખેલું છે કે મારી બધી તૈયારી થઈ ગઈ છે અથવા તો મારું બધું વંચાઈ ગયું છે, મારા આટલા ટકા આવવાના જ છે. અને તમારા સગાવાલા, આડોશ પાડોશના વ્યક્તિઓ પણ તમને એવું કહેતા હશે કે તારા તો ખૂબ જ સારા માર્ક્સ આવી જતા હશે અથવા તો તે બધું વાંચી લીધું છે, તારું બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે, અને એનું જ તમે ખૂબ એવું સારું એવું પ્રેશર અથવા તો ટેન્શન અનુભવી રહ્યા છો. તો સૌ પ્રથમ તો તમારે એ બધી વસ્તુને અત્યારે નેગ્લેક્ટ કરવાની છે, એ બધી વસ્તુ વિચારવાની બંધ કરી દેવાની છે. અત્યારે 15 કે 17 દિવસ દરમિયાન તમારે માત્ર ને માત્ર તમારા કર્મ પર ફોકસ કરવાનું છે, તમારું જે લક્ષ્ય છે એના પર ફોકસ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે ઘણા માતા પિતા, ઘણા વડીલો, તમારા માતા પિતા અથવા તો તમારા વડીલો અથવા મોટા ભાઈ બહેનો એવું કહેતા હશે કે થોડીક વાર વધારે વાંચી લે અથવા તો વાંચવા બેસ, તમને વારે ઘડીએ કહેતા હશે, એનું તમને પ્રેશર ફીલ થતું હશે. પરંતુ એટલી વસ્તુ યાદ રાખો કે તમારા માટે કહે છે. તમારા જો 10%, 15% કે 5% વધારે આવી ગયા તો તમારા જે માતા પિતા અથવા તો તમારા મોટા ભાઈ બહેન કે તમારા ગુરુજનોની જે ખુશી છે એ કંઈક અલગ જ હશે, કારણ કે એમને ખબર છે કે મારું બાળક કે મારો ભાઈ 70% લાવી શકે એમ હતો અને 80% આવ્યા, તો એની ખુશી કંઈક અલગ હોય છે અને એ ખુશી પ્રાપ્ત કરવા માટે તમને વારે ઘડીએ કહેતા હોય છે. તો તમારે એનું નેગેટિવ નહીં પરંતુ પોઝિટિવ વિચારવાનું છે કે હા, મારા માતા પિતા, મારા વડીલો કે મારા ગુરુજનો કે મારા મોટા ભાઈ બહેન હંમેશા મારું સારું જ વિચારશે, મારું ક્યારેય અહિત નહીં વિચાર. અને આ બોર્ડની એક્ઝામ માત્ર ને માત્ર તમારા જીવનનો એક નાનો એવો પડકાર છે. આવા તો ઘણા પડકારો તમારે આવવાના જ છે જીવનમાં, અને એમાં પણ તમને ઘણું એવું ટેન્શન થશે, ઘણું પ્રેશર ફીલ થવાનું જ છે. એટલે તમારે અત્યારથી જ એની આદત નાખવી પડશે. તમારે અત્યારથી જ પ્રેશરને તમારા જીવનનો એક મસ્ત મજાનો ભાગ બનાવવો પડશે. અને તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બોર્ડની એક્ઝામ જેવી જ ઘણી બધી એક્ઝામ તમે આખા વર્ષ દરમિયાન તમારી સ્કૂલમાં, તમારા ટ્યુશનમાં આપેલી છે. તો તમારે માત્ર એટલું જ સમજવાનું છે કે આ માત્ર ને માત્ર મારા સ્કૂલ કે મારા ટ્યુશનની એક નાની અમથી એક્ઝામ છે. આમાં કોઈ ચિંતા કરવાની કે કોઈ ગભરાવાની વાત છે જ નહીં. પરંતુ હા વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ છે તો તૈયારી પૂરી કરવાની છે, કારણ કે હવે માત્ર ખૂબ જ ઓછા દિવસો બાકી રહી ગયા છે. તમને એક સાદું એવું એક્ઝામ્પલ આપું કે છિછોરે મૂવી છે, એમાં જ્યારે દરેક વ્યક્તિને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હોય છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની પ્રિય વસ્તુનો ત્યાગ કરી દે છે. એવી રીતે તમારે પણ તમારી જે પ્રિય વસ્તુ છે એનો ત્યાગ કરી દેવાનો છે. તમને વાંચતી વખતે એવું થાય કે ચાલને 5-1 મિનિટ મોબાઈલ જોઈ લો અથવા તો 2-4 મિનિટ કે 2-4 કલાક બહાર રમવા જતો રહો અથવા તો એક દિવસ નહીં વાંચું તો શું થઈ જવાનું છે, આજે ચાલો ને લગ્ન છે તો લગ્નમાં હાજરી આપી આવીએ. પરંતુ તમારે બધી વસ્તુનો ત્યાગ કરી દેવાનો છે, કારણ કે બધી વસ્તુ કરતા તમારું લક્ષ્ય મોટું છે, તમારા માતા પિતાઓના સપના મોટા છે. તો તમારે આજથી અને અત્યારથી જ લાગી પડવાનું છે તમારા સપનાઓ પૂરા કરવા માટે, તમારા માતા પિતાના સપના પૂરા કરવા માટે, અને તમારી જે પ્રિય વસ્તુ છે એનો 15 કે 20 દિવસ દરમિયાન ત્યાગ કરી દેવાનો છે, કારણ કે 15 થી 20 દિવસ પછી પણ તમે પાછી વસ્તુ કરી જ શકવાના છો. તમે 2 કલાક વધારે રમવા જઈ શકવાના છો અથવા તો તમે મેરેજમાં 1 દિવસ વધારે રોકાઈ જશો તો પણ કઈ વાંધો આવવાનો નથી, કે તમે પછી 1 કલાક વધારે મોબાઈલ લઈ લેશો તો પણ તમારા માતા પિતા નથી કઈ કહેવાના. પરંતુ એકવાર સમય જતો રહ્યો તો એ પાછો નથી આવવાનો. જે વિદ્યાર્થીઓ આ સમયને સાચવી લેશે
તો સમય એને સાચવી લેશે. તો તમારે અત્યારથી જ તૈયારી કરવાની છે, અત્યારથી જ શરૂઆત કરી નાખવાની છે અને તમારું જે બોર્ડનું રિઝલ્ટ છે એ સારામાં સારું લાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. તમારા સાથે પૂરેપૂરી સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલની ટીમ છે, તમારા માતા પિતાના આશીર્વાદ છે, તમારા ગુરુજનોના આશીર્વાદ છે અને અમને બધાને ચોક્કસ એવો વિશ્વાસ છે કે તમે કરી જ શકશો, તમે કરી જ બતાવશો, તમે બોર્ડની એક્ઝામમાં સારું એવું રિઝલ્ટ મેળવી જ શકશો અને તમારા માતા પિતાના, ગુરુજનોના અને તમારા સપનાઓ સાકાર કરી જ શકશો. તો મળીએ પાછા આપણે આવા એક મસ્ત મજાને વિડીયોમાં. આપ સૌને બોર્ડની એક્ઝામની ખૂબ 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 શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન.